અને હવે વાત તહેવારોની ઉજવણી અને ઉમટતી ભીડની. તહેવારોની જ્યારે ઉજવણીની વાત આવે તો સ્વાભાવિક રીતે લોકો પોતાના વતનમાં ઉજવણી કરવા જતા હોય છે, અને એમાંય જો તહેવાર દિવાળીનો હોય તો સાહેબ પૂછવું જ શું, વતન પહેલું યાદ આવે. અને એટલે જ તહેવારો શરૂ થઈ રહ્યા છે અને વતન જવા માટે સ્ટેશનો ઉપર ભીડ જામી રહી છે. એવી ભીડ કે વાત જવા દો. બસ એ જ ભીડની આજે વાત કરવી છે. આ ભીડ એટલી છે કે સ્ટેશન પર પગ મૂકવાની જગ્યા નથી. અને હાલત એ છે કે તમે રેલવે સ્ટેશન પર જાઓ કે પછી એસટી સ્ટેશને જાઓ, એક સરખી હાલત. ટ્રેન હોય કે બસ, અંદર જગ્યા નથી મળતી, ટિકિટો નથી મળતી, ત્યાં સુધી કે એરપોર્ટ પર પણ એવી જ ભીડ જામે છે. પ્લેનની ટિકિટના ભાડા પણ બમણા થઈ ગયા છે. પ્લેનની જગ્યાએ જો ટ્રેન ના મળી તો ઓપ્શન વિચારીએ કે બસ મળી જાય. બસ ના મળે એટલે કે એસટી બસ. એસટી બસ ના મળે તો ખાનગી બસો તો છે જ ને, ક્યાં નથી જવાતું. પણ એકવાર ખાનગી બસના ભાડા જોઈ લેજો, બની શકે કે તમને ખિસ્સું કપાઈ ગયું હોય એવો અહેસાસ થાય. જો દિવાળી કરવા વતન જવાનો પ્લાન છે, ઘરડા મા બાપ ગામડે રહેતા હોય, ભાઈ બહેન કુટુંબ પરિવાર સાથે દિવાળી મનાવવાની જો જીજીવિષા હોય, ટિકિટ બુક નથી કરાવી તો કેવી રીતે જવું એ વિમાસણ થઈ શકે છે. અને એનું કારણ છે ખાનગી બસ દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ. આ ખાનગી બસ સંચાલકો જ્યારે પણ કોઈ તહેવાર આવે છે ત્યારે મોટા ભાગે કેટલાક ખાનગી બસ સંચાલકો આ જ રીતે ભાડા વધારી દેતા હોય છે, અને એવું લાગે કે જાણે ઉઘાડી લૂંટ ચાલી રહી છે. અને આવી જ ઉઘાડી લૂંટ આજે તમને બતાવવી છે કે બસના ભાડા કેટલા વધ્યા છે, ક્યાં વધ્યા છે, કયો રૂટ. ગુજરાતથી જો બહાર જવું છે તો શું હાલત છે, ગુજરાતમાં ને ગુજરાતમાં જ જવું છે, સૌરાષ્ટ્ર છે અથવા તો ઉત્તર ગુજરાત છે, કઈ જગ્યાએ ટ્રાવેલ કરવા માટે તમારે કેટલું ભાડું વધારે ચૂકવવું પડી શકે છે. અને હા, જો એ ભાડું ન ચૂકવવું હોય તો એના ઓપ્શનમાં શું એ પણ જોઈ લો. દિવાળીનો તહેવાર નજીક આવતા લોકો પોતાના વતન તરફ વળી રહ્યા છે, પરંતુ આ ખુશીના પળોમાં મુસાફરો માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે ખાનગી ટ્રાવેલ્સના વધેલા ભાડા. સામાન્ય દિવસોની સરખામણીએ ડબલ સુધી વધેલા ભાડાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જતી મોટાભાગની બસના ભાડામાં 40થી 60% સુધીનો ઉછાળો આવ્યો છે. અમદાવાદથી રાજકોટનું ભાડું પહેલા 400થી 700 રૂપિયા હતું, જે હાલમાં વધીને 500થી 1200 રૂપિયા સુધીનું થઈ ગયું છે. જ્યારે અમદાવાદથી સુરતના ભાડાની વાત કરીએ તો પહેલા અમદાવાદથી સુરતનું ભાડું 800થી 2200 રૂપિયા હતું, જે હાલમાં 1200થી 3000 રૂપિયા સુધી થઈ ગયું છે. મુસાફરો માંગ કરી રહ્યા છે કે ખાનગી બસના ભાવ પર પરિવહન વિભાગનું નિયંત્રણ હોવું જોઈએ. જનરલી જો હું એક તો બેઝિકલી રાજકોટ મુસાફરી કરતો હોઉં છું એવરી સેટરડે સન્ડે ઘરે જવા માટે. સો બેઝિકલી જ્યારે તહેવાર હોય છે અને બીજો ચોથો શનિ રવિ આવે છે ત્યારે પ્રાઇસ બહુ વધારે જોવા મળે છે. લાઈક નોર્મલી જે બસનું ભાડું હોય છે નોન એસી બસીસનું એ તો 300 to 400 વેરી કરતું હોય છે, બટ જ્યારે તહેવાર હોય છે, બીજો ચોથો શનિવાર હોય છે ત્યારે બહુ એક 600 દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે, પછી શનિ રવિ હોય એ વખતે પ્રાઇવેટ જે સાધનો હોય છે એમના ભાડામાં ડિફરન્સ જોવા મળતો હોય છે. 200 થી 500 સુધીનો ડિફરન્સ જોવા મળતો હોય છે. જે રેગ્યુલર જતા હોય આના માટે કડક પગલાં લેવા જોઈએ. અને જે કારણથી અત્યારે એસટીમાં બી જગ્યા નથી મળી રહેતી હોતી, તો એના કારણે પ્રાઇવેટમાં મુસાફરી કરવી બી એફોર્ડેબલ નથી હોતી. બીજી તરફ ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે કે ભાવ વધારા પાછળ અનેક કારણો જવાબદાર છે. આમાં ભાવ વધવાના કારણો અનેક. અમે ગાડી ખાલી ચલાવીએ કે ભરેલી ચલાવીએ, અમારી ગાડીમાં પેસેન્જર હોય કે ન હોય, અમને જે ટેક્સનું ભારણ છે રાજ્ય સરકારનું એ આખા મહિનાનું હોય છે. હવે 45,000 રૂપિયા સ્લીપર ગાડીનો આખો મહિનાનો ટેક્સ ભરેલો હોય અને એને 5 દિવસમાં જ એને કવર કરવો હોય તો એની એક બસ મોટર માલિકની એક આ મજબૂરી. વન સાઈડ ટ્રાફિક હોય, પછી સામેથી જે રજાઓ પૂરી થાય સામેથી પાછો ટ્રાફિક હોય, એટલે અહીંયાથી ગાડી જે ભરીને ગઈ હોય આવે ખાલી આવે. એટલે આના કારણે જે 15-20% ફ્રિક્વેશન આવે છે. સુરતને મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે કારણ કે સુરતમાં સૌરાષ્ટ્રમાં રહેતા ઘણા લોકો વસે છે, પરંતુ વાર તહેવારે તે માદરે વતન જતા હોય છે. ત્યારે હાલ સુરતથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ વધ્યું છે. નજીકનો પ્રવાસ હોવાથી મોટાભાગના લોકો સુરતથી ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યા છે, પણ તહેવારના સમયે આ ભાડું ડબલ થઈ ગયું છે. સુરતથી સૌરાષ્ટ્ર જવાનું પહેલા ભાડું 700 રૂપિયા હતું, તે હાલ 1400 પહોંચ્યું છે. જો કે ભાડા વધારા પાછળ બસ માલિકો કહી રહ્યા છે
કે તેમને બે બાજુનું ભાડું મળતું નથી. દિવસ ફક્ત દિવાળીના 2 દિવસ અગાઉ ફૂલ ટ્રાફિક હોવાથી અમારી મજબૂરી એ છે કે અમારે રિટર્નમાં જે ગાડીઓ આવે છે એ ખાલી આવે છે, એમાં પેસેન્જરો હોતા નથી. એ માટે અમારે ભાડું વધારવું પડે છે. બાકી અન્ય રનિંગ દિવસોમાં અમે આવવા જવામાં બે સાઈડથી ટ્રાફિક હોય છે તો અમે સેમ ભાડું જ વસૂલીએ છીએ. જો કે સુરતમાં ડાયમંડ વર્કર દ્વારા પણ કલેક્ટરને પત્ર પાઠવી ભાડા પર લગામ લગાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. કમિશનર સુરત શહેર કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવામાં આવી છે કે ભાડાનું બંધારણ કરવામાં આવે, એક જાહેરનામું બહાર પાડવામાં આવે અને એ જાહેરનામાનું જો કોઈ ઉલ્લંઘન કરે તો કાયદેસરની. રાજકોટમાં ચાલતી ખાનગી બસના ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી ટ્રાવેલ સંચાલક મંડળના પ્રમુખ કહી રહ્યા છે કે સંચાલકો તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસ દોડાવે છે, એટલે 10-20% ભાવ વધારો લે છે. તો વડોદરા જતી ખાનગી ટ્રાવેલ્સમાં પણ ભાડા વધારા કરવામાં આવ્યા છે, જેના ટૂર ઓપરેટર પણ જુદા જુદા કારણો આપી રહ્યા છે. એક્સ્ટ્રા બસ જે સુરતથી વતન તરફ વધુ વળતા હોય ને ત્યાં ફૂલ થઈ ગઈ હોય ગાડી ની એક્સ્ટ્રા બસ, એ લોકો જો કોઈ બીજો બસ માલિક હોય એને રિટર્ન ખાલી જવું પડતું હોય, એટલે માટે એ લોકો 10-20% વધારો લેતા હોય. જો કે તહેવારના સમયે હવાઈ મુસાફરી પણ મોંઘી બની છે, જેમાં પહેલા તો ટિકિટ મળવી જ મુશ્કેલ બને છે અને ટિકિટ મળે તો તેના ભાવ ઘણા ઊંચા હોય છે. બીજી બાજુ રેલવે અને એસટીમાં તો પગ મૂકવાની જગ્યા નથી, જેના કારણે લોકો ખાનગી બસમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. જો કે તહેવારની સિઝનમાં વધતા ભાડામાં અંકુશ લાવવામાં આવે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.